હુડાના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન 98 દિવસથી ચાલી રહેલી બેઠક રેલી યાત્રા પછી આજે બંધનું એલાન હિંમતનગર અને 11 ગામ આજે સજ્જડ બંધ રહેશે ધંધા રોજગાર બંધ રાખીને લોકો બંધમાં જોડાયા શાકભાજીના વેપારીઓ પણ બંધમાં જોડાતા શાક માર્કેટ પણ બંધ જોવા મળી શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ ખેડૂતો અને પશુપાલકો કરી રહ્યા છે હુડાનો વિરોધ રાજકીય આગેવાનો એસપીજી સહિત સામાજિક સંગઠનોનું પણ વિરોધને સમર્થન વેપારી અને બિલ્ડર એસોસિએશનના આગેવાનોએ પણ સમર્થન આપ્યું છે બંધના એલાનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરમાં છેલ્લા 95 દિવસથી અવિરત જે છે તે હુડાનો વિરોધ કરી રહ્યા છે 11 ગામના ખેડૂતો વિવિધ રીતે આંદોલન કરી રહ્યા છે છેલ્લા એકતા યાત્રાની પર યાત્રા કરી હતી અને 11 ગામોના વિવિધ રસ્તાઓ પર જે હુડાનો વિરોધ છે તે કરી રહ્યા હતા અને આજે હુડા સમિતિ સભ્યો દ્વારા એક બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં હિંમતનગરના નાના મોટા સહિત વેપારીઓ છે તે બંધને સમર્થન આપ્યું છે આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા હજારોની સંખ્યામાં ખેડૂતો જ્યારે એપીએમસી માર્કેટમાં આવતા હોય છે ત્યારે એપીએમસી માર્કેટમાં ખેડૂતોના છે તે 500 થી વધુ ટ્રેક્ટરો લઈને આવતા હોય છે ત્યારે ખેડૂતો છે તે હવે આકરા મુખમાં આવ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો એપીએમસીમાં જોડાયા છે અને જમીન બચાવવાના નારા છે તે કરી રહ્યા છે ત્યારે આપણે અહીંયા ખેડૂતો સાથે વાત કરીશું કે કેવા પ્રકારની એ લોકો આંદોલનની ચીમકી આપી હતી શું કહેશો હુડા સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરી હતી આજે બંધને સમર્થન આપ્યું છે કેટલા લોકો જોડાયા છે આજે હિંમતનગર બંધનું જે એલાન હતું એમાં સમગ્ર હિંમતનગરના વેપારીઓએ અમને ખૂબ સારું સમર્થન આપ્યું છે અને અભૂતપૂર્વ રીતના હિંમતનગર બંધ છે તમે જોઈ લો કોર્ટની કામગીરી પણ આજે બંધ છે વકીલોએ પણ પોતાની કામગીરીથી અળગા રહેવાની અમને બાંહેધરી આપી હતી અને કોર્ટ પણ બંધ છે સ્કૂલો પણ બંધ છે એપીએમસી માર્કેટ બંધ છે તમામ સહકારી સંસ્થાઓ બંધ છે બેંકો પણ બંધ છે એટલે આપ જોઈ શકો છો કે વેપારીઓએ ખુલીને ખેડૂતોને આજે સમર્થન આપ્યું છે અને અભૂતપૂર્વ રીતે ક્યારેય ન બન્યું હોય ન ભૂતો ન ભવિષ્યથી રીતે આજે હિંમતનગર સંપૂર્ણ રીતે બંધ છે કોર્ટ હોય કે સ્કૂલો હોય કે નાના મોટા વેપારીઓ તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું છે કેવા પ્રકારનું આંદોલન છે આવનાર સમયમાં કેવા પ્રકારનું ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે હવે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામાની વાત છે શું કહેશો 5000 ઉપર સક્રિય કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપવાના છે વાત રહી હુડાની તમે જોઈ શકો છો 1.25 લાખ લોકો હુડાના વિરોધમાં છે કેટલા 1.25 લાખ લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ બંધ બતાવે છે કઈક વ્યક્તિ કે કોઈ પણ ના અહંકાર માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે સત્વરે સરકારને ખબર પડવી જોઈએ કે 1.25 લાખ લોકો જો આના વિરોધમાં હોય તો આને સત્વરે 24 કલાકની અંદર રદ કરવામાં આવે નકા આગળ જતા સરકારી પ્રોગ્રામો ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામોનો પણ વિરોધ થશે અને મજબૂત ડંકાની ચોટ ઉપર વિરોધ થશે ભલે આજ સુધી ભારતીય જનતા પાર્ટીનું જ બટન દબાવ્યું છે એ બટન કાઢીને ફેંકી દેતા પણ અમને આવડે છે કેટલા લોકો વિરોધ છે અને ભારતીય જનતા પાર્ટી રાજીનામાની પણ વાત ચાલે વિરોધ 11 ગામનો વિરોધ છે પણ આપ જોઈ શકો છો આખું શહેર સજ્જડ બનશે એ બતાવે છે કે આખું શહેર 11 ગામના સાથે છે સ્વયંભૂ સાથે છે વાલીઓએ સ્કૂલમાં ન મૂકી વિદ્યાર્થીઓને મૂકવામાં નથી આવ્યા અને શૈક્ષણિક જે કાર્ય છે એ બંધ રાખવામાં આવ્યું છે વાલીઓને કેવો વિરોધ છે અમારા 11 ગામના ખેડૂતોએ હુડા વિરોધમાં આંદોલન ચલાવ્યું છે અમારું આંદોલન એટલા માટે છે કે અમારી 40% જમીન કપાત જાય છે એટલે અમારા બાળકોનું પણ ચિંતા છે કે ભાઈ અમારા આ વડીલોને આટલી બધી ચિંતા છે અમારી તો અમારા પણ આજે સ્કૂલમાં નથી જવું એ સ્વયં અમારા છોકરાઓ આજે સ્કૂલમાં રજા પાડી દીધી છે એટલે અમે પણ એમના હાથે છોકરાઓને અમારી દર્દ છે તો ભાઈ મારા બાપ દાદાઓનું આટલું બધું દર્દ છે તો અમને કેમ નહીં અને અમારું એનું ભવિષ્ય છે સાહેબ સરકારને એક વાત યાદ કરી લેજો કે આટલું હિંમતનગર જો આપણી સાથે અમારી સાથે હોય અને જો આટલી પબ્લિક અમારી સાથે હોય તો આ કયો આગળ અટક્યું છે એમ ખરેખર દિલ ખોલીને અંદરથી મુખ્યમંત્રી ગમે તે કોઈ પણ રાજકીય માણસોને અંદરથી વિચાર કરવો જોઈએ કે આ આંદોલન આપણે અટક્યું છે કયો અને કોના કારણે અટક્યું છે એ ખરેખર અમારે જાણવાનો વિષય છે હજી સુધી અમને ખેડૂતોને ખબર નથી પડતી કે સારું આ કયું કારણ અહીંયા આવી રહ્યું છે કે અમે આટલી મહેનત કરીએ છીએ 90 દિવસથી અમે ખેતરમાં નથી જ્યાં અમારી ખેતી બરબાદ થઈ રહી છે છતાં પણ અમારું કઈ સાંભળતું નથી સરકાર જો સત્વરે આ લીધે નિર્ણય જલ્દી નહીં લેવામાં આવે તો અમે તાલુકા જિલ્લાના ખેડૂતો તાલુકાના પણ અમારી સાથે છે જિલ્લો પણ અમારી સાથે છે એવું નથી કે અમારા 11 ગામ સાથે છે પણ અમારા 11 ગામ સાથે ગુજરાત પણ રહેશે એટલે આ સરકાર સત્વરે જલ્દીમાં જલ્દી ઉકેલ લાવે એ એના હિતમાં છે
હાલ ખેડૂતોમાં ભારે ઉગ્ર રોષ પણ છે, ત્યારે અન્ય આપણે ખેડૂત સાથે વાત કરીશું. શું કહેશો? હાલ વિરોધ છે, કેવા પ્રકારનો વિરોધ છે? ગાંધીજીના માર્ગે આંદોલન કર્યું છે, આવનાર સમયમાં વીર ભગતસિંહના માર્ગે આંદોલન થવાની પણ ચીમકી ઉચ્ચારી છે. કેવા પ્રકારનો વિરોધ રહેશે? છેલ્લા 90 દિવસથી દરેક ખેડૂત શાંતિપૂર્વક ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી રહ્યા છે, તો પણ આ સરકારને એટલી ખબર નથી પડતી કે આટલે શાંતિપૂર્ણ જે આંદોલન થઈ રહ્યું છે તો પણ આનો નિકાલ કોઈ થતો નથી. આગામી દિવસોમાં અમે દરેક હિંમતનગર રાજકીય નેતાઓનો ઘેરાવા કરીને વીર ભગતસિંહના માર્ગે દરેકનો ઘેરાવો કરીને જે કરવું પડે એ રીતના ઉગ્ર આંદોલન કરવાના છીએ. હાલ તો ખેડૂતોનો આક્રોશ પણ છે, હુડા નહીં હટાવે તો આવનાર સમયમાં સરકારને પણ ચીમકી ઉચ્ચારી છે કે આવનાર જે ચૂંટણી છે, જે ચૂંટણીમાં એ લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે અને મોટા ભાગના જે હોદ્દેદારો છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, તે તમામ લોકો રાજીનામા આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે હુડા હટાવવું જોઈએ. હાલ હુડાને લઈને 11 ગામો સહિત જે હિંમતનગર શહેર, હિંમતનગર તાલુકો છે તે સમર્થનમાં આવ્યું છે. નાના મોટા વેપારી તમામ લોકો હાલ સમર્થનમાં આવ્યા છે ને હાલ જે ગાંધી ચિંતા માર્ગે આંદોલન થઈ રહ્યું છે તે હવે ઉગ્ર આંદોલન થશે અને વીર ભગતસિંહના માર્ગે આંદોલન થશે. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે તે તમામ લોકોને ઘેરાવો પણ કરશે. એટલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે હુડાને જે વિરોધ કરી રહ્યા છે તેને હુડા હટાવવું જોઈએ, જેને લઈને મોટી સંખ્યામાં આજે ખેડૂતો છે તે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર.